નમસ્કાર મિત્રો, આપણે આનુવંશિકતા અને ભિન્નતા વિશેના સિદ્ધાંતનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે એક સંકરણ પ્રયોગ જોઈ લો, એક સંકરણ પ્રયોગ પ્યુનેટ સ્ક્વેર પ્રમાણે જોઈ લો અને એક સંકરના પ્રયોગને અંતે મેન્ડલે બે નિયમો તારવેલા, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. બંને નિયમો વિશે ચર્ચા કરેલી. અહીંયા આપણે આ લેક્ચરની અંદર કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ વિશે વાત કરીએ. તો અહીંયા મેન્ડલે પ્રયોગ કર્યો એક સંકરણનો. એક સંકરના પ્રયોગની અંદર F2 પેઢીની અંદર ઊંચા અને નીચા બે છોડ મળ્યા, 3:1. તો 3:1 છોડની અંદર આપણે જોઈ ગયેલા કે બે ટાઈપના છોડ હતા, એક સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી ઊંચા. તો દેખાવ સ્વરૂપથી સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે જે બી સંકરણ યોજવામાં આવ્યું તે સંકરણને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે F2 પેઢીમાંના ઊંચા છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે નીચા છોડ સાથે સંકરણ કરાયું અને એવા સંકરણ આપણે કસોટી સંકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે લાક્ષણિક રીતે જે કસોટી સંકરણની અંદર એવું થાય કે જે છોડનો આપણે જીનોટાઈપ નક્કી કરવું છે, જનીન બંધારણ એનું, તો એ નક્કી કરવું છે તેનું સંકરણ પ્રચ્છન્ન સમયુગ્મી છોડ સાથે કરવામાં આવે છે. અહીં ઉદાહરણ જોઈએ આપણે કે જાંબલી પુષ્પના રંગનું લક્ષણ લઈએ આપણે. જાંબલી પુષ્પ છે એ કેપિટલ W અને કેપિટલ W છે, પ્રભાવી છે. અથવા તો એટલે કે જાંબલી અહીંયા અથવા તો કેપિટલ અને સ્મોલ છે. એવી રીતે સફેદ પુષ્પ છે એ સ્મોલ W અને સ્મોલ W આવું જનીન બંધારણ ધરાવશે. એટલે કે જાંબલી રંગ માટે કેપિટલ W પ્રભાવી છે અને સફેદ એ સ્મોલ W એ પ્રચ્છન્ન છે. એટલે આવા હવે અહીંયા આ બંનેના જનીન બંધારણ આપણે નક્કી કરવા છે. એટલે કે જાંબલી પુષ્પ છે ખરું દેખાવ સ્વરૂપે, પણ જાંબલી પુષ્પ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે સમયુગ્મી પ્રચ્છન્ન જે છે સફેદ પુષ્પ એની સાથે સંકરણ કરવામાં આવે છે અહીંયા. એટલે કે કસોટી સંકરણની જો વ્યાખ્યા આપી હોય આપણે તો કોઈપણ સજીવ કોઈપણ લક્ષણ માટે કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે યોજાતું સંકરણ, જેને આપણે કસોટી સંકરણ અથવા ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખીશું. કસોટી સંકરણ અથવા તો ટેસ્ટ ક્રોસ તરીકે આપણે એને ઓળખીશું અહીંયા. એટલે ફરી એકવાર કોઈ પણ સજીવની અંદર કોઈ લક્ષણ માટે, અહીંયા આપણે લક્ષણ લીધું જાંબલીનો રંગનો અને સફેદ રંગના પુષ્પનો રંગ છે, તો એ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે યોજાતા સંકરણને આપણે કસોટી સંકરણ તરીકે ઓળખીશું. અહીંયા આપણે જોઈએ તો આવા પુષ્પના 3 પ્રકારના બંધારણ આપણને જોવા મળશે. તો કસોટી સંકરણ 3 નક્કી કરવા માટે આપણે અહીંયા જોઈએ તો પહેલું જોઈએ કે જાંબલી પુષ્પ છે, અજાણ્યું પુષ્પ છે. માત્ર આપણે જાંબલી રંગ જ જાણીએ છીએ, પરંતુ તેનું જનીન બંધારણ જો કેપિટલ WW હોય અને તેનું સંકરણ એટલે કે અહીંયા પ્રભાવી સ્વરૂપ કહેવાશે, એનું પ્રભાવી સ્વરૂપ પ્રકાર જાંબલી પુષ્પ છે, પણ જનીન પ્રકાર એનું જનીન સ્વરૂપ અજાણ છે, આપણે જાણતા નથી. અહીંયા આપણે ધારી લીધું છે. અને સ્મોલ W જે સફેદ પુષ્પ છે જેને આપણે જનીન બંધારણ પણ જાણીએ છીએ અને સ્વરૂપ બંધારણ પણ જાણીએ છીએ, એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન છે. આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે તો અહીંયા પ્યુનેટ ચોરસ દોરીએ આપણે. તો પ્યુનેટ ચોરસ મિત્રો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ.
પ્યુનેટ નામના વૈજ્ઞાનિક આપેલું આપણને. અને પ્યુનેટ ચોરસની અંદર ઊભી અને આડીની અંદર જન્યુઓ લખવામાં આવે છે. અહીંયા જન્યુઓ બે ટાઈપના થશે, ડબલ્યુ અને ડબલ્યુ થવાના જન્યુઓ આપણે અર્ધીકરણને અંતે નિર્માણ પામશે. તે અહીંયા જન્યુઓ એક સરખા થશે. સમયુગ્મીમાં આપણે હંમેશા જન્યુઓ કેવા હોય છે? સરખા જોવા મળે. તો અહીંયા આપણે કેપિટલ ડબલ્યુ લઈએ અને અહીંયા સ્મોલ ડબલ્યુ અને નર તરીકે માદા તરીકે લઈએ તો માદાના અંડકોષો આ બાજુ હશે અને અહીંયા નરજન્યુ તરીકે તો આ ડબલ્યુ આપણને જોવા મળશે. ગમે તે રીતે એને આપણે લઈ શકીએ છીએ. તો આ બંને વચ્ચે જો સંકરણ ફલન થાય તેની સંભાવનાઓ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ, એટલે કે ચારે ચાર જે સંતતિ નિર્માણ પામશે એ સરખી રહેશે. એટલે આપણે અહીંયા પરિણામ લખીએ આપણે તો પરિણામમાં બધા જ પુષ્પો આપણને જાંબલી જોવા મળશે. બધા જ પુષ્પો કેવા જોવા મળે છે આપણને? બધા જ પુષ્પો જાંબલી જોવા મળશે. એટલે કે પ્રભાવી લક્ષણ જોવા મળશે. એટલે તેનું બંધારણ જોઈએ આપણે તો 0.40 થશે. 3:1 બદલે આપણે અહીંયા 40 થશે. 40 એટલે અહીંયા જાંબલી અને આ સફેદ હોય છે, સફેદ જોવા મળતા નથી એટલે 40 બંધારણ થશે. એટલે કે અહીંયા આનું અર્થન કરીએ કે અજાણ્યું પુષ્પ અહીંયા સમયુગ્મી હોવું જોઈએ. એટલે આપણે અહીંયા અર્થઘટન કરીએ તેનું અર્થઘટન તો અજાણ્યું પુષ્પ જાંબલી તો રંગ ખરો પરંતુ કેવું હશે? સમયુગ્મી હશે. અને આગળ લખેલું છે આપણે અહીંયા એટલે સમયુગ્મી પ્રભાવી તરીકે આપણે જોઈ શકીએ. બીજા પ્રયોગની વાત કરીએ આપણે તો અહીંયા જાંબલી પુષ્પ છે. હવે જાંબલી પુષ્પનો પ્રકાર સ્વરૂપ જાણીએ છીએ પરંતુ જનીન સ્વરૂપ અનનોન હોય તો અહીંયા આપણે વિષમયુગ્મી લઈએ છીએ. તેનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા જાત સાથે કરવામાં આવે પટાવાની. તો અહીંયા જન્યુઓ નિર્માણ પામે ત્યારે બે ટાઈપના જોવા મળશે. એક પ્રભાવી હશે, બીજું પ્રચ્છન્ન હશે. અહીંયા એક જ ટાઈપના જન્યુઓ નિર્માણ પામશે. અહીંયા પ્યુનેટ ચોરસ દોરીએ મિત્રો. તો અહીંયા નરજન્યુ માદાજન્યુ તરીકે ઓળખીએ. તો બંને વચ્ચે ફલન થાય તો ફલન થવાની સંભાવનાઓ સ્મોલ આવશે. અહીંયા સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. એટલે કે આ અહીંયા ડબલ્યુ છે એટલે જાંબલી રંગ થવાના, આના સફેદ રંગ થશે, આ જાંબલી રંગ થશે અને અહીંયા સફેદ થશે. આમ સફેદ અને જાંબલી એ અહીંયા અડધા પુષ્પો એટલે પરિણામ જોવું હોય આપણે તો અડધા પુષ્પો જાંબલી રંગના જોવા મળશે આપણને અને અડધા પુષ્પો સફેદ રંગના જોવા મળશે. એટલે કે 50% સંતતિ આપણને પ્રાપ્ત થશે જેને આપણે 1:1 તરીકે ઓળખીશું. 1:1 એટલે કે 1:1 પરિણામ આવે તો એ પરિણામ આપણને અહીંયા વિષમયુગ્મી સંતતિ તરીકે ઓળખીશું. આપણે વિષમયુગ્મી તરીકે ઓળખાય. મિત્રો પરિણામ ઉપરથી એક સંકરના યોજાતા પરિણામ ઉપરથી પરિણામ કેવો મળે છે F1 પેઢીની અંદર તો એ પરિણામને આધારે આપણે કોઈપણ સજીવ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરી શકીએ. અહીંયા જો F1 પેઢીની સંતતિમાં 100% પુષ્પો જાંબલી રંગના હોય એટલે કે એક જ પ્રકારના પુષ્પો આપણને જોવા મળે તો એ સમયુગ્મી હોય. તેવી સંતતિ કેવી જોવા મળે? અહીંયા સમયુગ્મી જોવા મળે. જો બધા જ જાંબલી રંગ જોવા મળે પ્રભાવી લક્ષણ હોય તો એ સમયુગ્મી પ્રભાવી કહેવાય.
અને પ્રચ્છન્ન હોય તો એ પ્રચ્છન્ન અહીંયા આપણે પ્રચ્છન્ન લઈને આપણે પ્રયોગ કરી જોઈએ તો પ્રચ્છન્ન હશે તો પણ એક સરખા સફેદ રંગના જોવા મળશે અહીંયા. એવી જ રીતે જો અહીંયા આપણને અડધા એટલે કે 50% લક્ષણો ધરાવતા સજીવો મળે આપણને તો આપણે જે અનનોન પુષ્પ લીધેલું અજાણ્યું પુષ્પ એ પુષ્પ જાંબલી રંગનું તો છે પરંતુ એ વિષમયુગ્મી હશે. એટલે F1 પેઢીમાં આપણે F2 પેઢીની અંદર જે સંતતિ નિર્માણ પામે એને આધારે આપણે અહીંયા દર્શાવી શકીએ કે F2 પેઢીની જે પરિણામ મળે છે એ જીનોટાઈપ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે અહીંયા તમે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરવામાં આવે છે અને સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવતા જો 100% એક જ લક્ષણ ધરાવતી સંતતિ મળે આપણને તો તે સમયુગ્મી હોય અને જો સમયુગ્મી પ્રચ્છન્ન સાથે તેનું સંકરણ કરાવીએ અને 50% સંતતિ મળે આપણને તો તે વિષમયુગ્મી છે તેમ નક્કી કરી શકાય. આમ ટેસ્ટ ક્રોસ પરથી આપણને સમયુગ્મી છે કે વિષમયુગ્મી તેના પરિણામને આધારે નક્કી કરી શકીએ આપણે. મિત્રો ફરી એકવાર યાદ રાખજો બરાબર, જો સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીએ અને જો પરિણામ આપણને એક જ સરખા પ્રકારનું મળે 100% એક જ લક્ષણ ધરાવતું મળે આપણને સંતતિ તો એ સંતતિ એ આપણે જે લીધેલું પિતૃપેઢીની અંદર અજાણ્યું લક્ષણ દર્શાવતું તે કેવા હશે? સમયુગ્મી હશે. અને સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવી અને જો પરિણામ આપણને 50% મળે એટલે કે બંને લક્ષણો દર્શાવતી સંતતિ અડધી અડધી મળે તો એ જે પિતૃપેઢીની અંદર જે આપણે સંતતિ જાતે લીધેલી તે કેવી હશે? વિષમયુગ્મી હશે. એટલે આમ વિષમયુગ્મી કે સમયુગ્મી નક્કી થઈ શકે છે. જો ધારો કે અહીંયા જોઈએ આપણે કે સફેદ પુષ્પ વચ્ચે કરીએ તો શું થાય? અહીંયા સફેદ પુષ્પ સ્મોલ w તો આની વચ્ચે એક જ પ્રકારના પરિણામો આપણને અહીંયા જન્યુઓ નિર્માણ પામશે. અહીંયા પ્યુનેટ ચોરસની અંદર પણ આપણે જોઈએ તો w તો બધા જ આપણને સફેદ પુષ્પવાળા મળશે. સફેદ પુષ્પવાળા છે એટલે બધા જ પુષ્પ આપણને કેવા મળશે? અહીંયા સફેદ પુષ્પવાળા બધા જ. એટલે આની જેમ જ અહીંયા આપણને જાંબલી પુષ્પો મળેલા, અહીંયા સફેદ પુષ્પો મળેલા. એટલે કયા પ્રકારના લક્ષણના આપણને સજીવો મળે છે એને આધારે આપણે એ પણ કહી શકીએ કે અહીંયા સમયુગ્મી પ્રભાવી છે, સમયુગ્મી પ્રભાવી લક્ષણ જોવા મળે છે. અને અહીંયા જુઓ તમે કે અહીંયા જે પરિણામ મળશે આપણને એ સમયુગ્મી પ્રચ્છન્ન મળશે જેને આપણે 0 વડે દર્શાવીએ છીએ. અહીંયા 0 વડે દર્શાવીએ છીએ. એટલે કે આ પહેલાં પ્રભાવીનું લક્ષણ છે, આ પ્રચ્છન્ન છે. 3:1 જોઈએ છે, ઊંચા અને નીચા. ઊંચા પ્રભાવી હતું, નીચા પ્રચ્છન્ન હતું. એવી રીતે અહીંયા જાંબલી પ્રભાવી છે, સફેદ પ્રચ્છન્ન છે, 4-0 અહીંયા. પણ અહીંયા 0-4 આવે છે એટલે કે બધા આપણને પુષ્પ કેવા મળે? સફેદ. એટલે આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે એટલે સમયુગ્મી પ્રચ્છન્ન તરીકે ઓળખાશે. ટૂંકમાં આપણને 100% સંતતિ જો એક સરખી મળે એક જ લક્ષણવાળો તો એ સમયુગ્મી કહેવાય. પછી પ્રભાવીને પ્રચ્છન્ન આપણે નક્કી કરી શકીએ એના સ્વરૂપને આધારે. મિત્રો અહીંયા કસોટી સંકરણ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે અપૂર્ણ પ્રભુતાનો એક નાનો પ્રયોગ આવે છે એના વિશે આપણે અભ્યાસ દર્શાવીશું. થેન્ક યુ.